આવજો રાજને દરબાર રાજને દરબાર પ્રધાન બોલાવે પણ તમે આવજો રે હાલો બાપુ હાલો હા બાપુ હા રાજા બોલાવે પથારિયા આવી હરે રાજને દરબાર હવે આપણે દરબાર પ્રધાન બોલાવે પથારિયા આવી હરે કઈ નગરી નો હતો રાજવી રે યા હોય મેરા નામ દિયા હોય મેરા નામ વિગલ ગઢનો હતો રાજવી રે બોલાવે પતંગા આવી હરે રાજને દરબારી હવે આપણે દરબાર રાજા પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે બાપુ મારી એવી શિકલ છે આપણા પિતાશ્રી બોલાવે છે બાપુ પિતાશ્રીને પ્રણામ આસમાન ભવોદેવ અરે પિતાશ્રી કોઈ દિવસ નહીં અને આજે રજતજનક બોલાવવાનું કારણ કે પુત્ર પ્રતાપ કે અત્યારે તો બોલાવાનું કારણ એટલું જ છે કારણ ક્યાં પોકરણ ગઢથી કે એક ભૂદેવ આવ્યા છે અને પોકરણના રાજા અજમાલ એની આજે સી પુત્રી સગુણા ક્યાં જેનું લીલુડું નારિયેળ કે આપના સાથે કે જીલાવાની વાત કરે છે આપનો શું વિચાર છે અરે પિતાશ્રી આ ભાન તો નથી ભૂલી ગયા ને કારણ કે પોકરણના રાજા હારે 20 વર્ષના વેર છે અને 22 વર્ષના અવલા છે આ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું જય કુંવર પ્રતાપ કે જાણું છું કે આજે 20 વર્ષોના વેર છે કે 22 વર્ષોના અબોલા કે આજે 20 વર્ષોના જો વાણા વાઈ ગયા હોય હજી સુધી કે આપણે કાંઈ કરી શક્યા નથી તો કારણ કે આપણે ક્ષત્રિયોની અંદર કે પરંપરાથી એવું હાલ્યું આવે કે દીકરી દેનારો નમશે લેનારો કદાપી નમતો નથી અને ક્યારે પણ નમશે નહીં એટલું નહીં કે રાજા અજમાલની પણ દીકરી લઈશું અને પણ વેર પણ જરૂર લઈશું કે એટલા માટે કહું છું કે આ બે વિચાર કરી લે જેવી આપની આજ્ઞા પિતાશ્રી સોનેરી નાળિયેર જીલો વીરા મારા લીલુડા નાળિયેર જીલો ને ગોરદેવ જીલાવે તે જીલો વીરા મારા લીલુડા નાળિયેર જીલો ને પિતાના માન તમે રાખ્યા વીરા મારા સોનેરી નાળિયેર જીલો ને લીલુશ્રી પર જરાઈ દીધું હવે કઈ કામ હોય તો ગયો નકર રજા આપો બાપુને પૂછી લેવા દે બાપુને હાલો ફટાફટ પૂછો બાપુ કઈ કામ હોય બોલી દીધું ભૂદેવ હા બાપુ કે ધ્યાન થી સાંભળો કહો મહારાજ ક્યાં તમારા હાથમાં પુષ્પની ચોપડી છે હા હાસે છે તો આજે મારે મુહૂર્ત ચોકડિયા જોતા નથી કારણ કે તાત્કાલિક મારે ઘડિયા લગન લ્યો અને ઘડિયા લગન લઈ અને માંડવડા રોપી કંકોત્રા લખી અને ગણપતિની સ્થાપના કરી દો ભલે મહારાજ અમારા દાદા તો પાછા થયા અમારા દાદા કોરોનામાં
આજે પેલા રે પાના રે ગોરદેવ ફેરાવે રે પેલા પાને હોય પેલા રે પાનામાં વિચીરો રે આજે બીજા રે પાના રે ગોરદેવ ફેરાવે રે બીજા પાને હોય આજ બીજા રે પાનામાં પંચ રે આજ એવા ત્રીજા રે પાના રે ગોરદેવ ફેરાવે રે લખવી કંકોતાજી રે લખવી ઓળતા નોડાતા મે ગણપતિ દાદાને નોત કરવા પ્રતાપરાયના લગ્નમાં દાદા વેલા આમને આવજો તમે પૂના મને સોમવારે લગ્નમાં દાદા વેલા આવા મારા તામસી ગણેશ વિસાડો રે મારા ગણેશ ગુંદાલા આવા ગણેશ દિવારાના દેજો રે મારા ગણેશ ગુંદાલા આવી વરરાજાની જાન આવી ભોગીલા સરકારો આવા ઘોડી લે ગઈ
પ્રધાનજી બોલો બોલો બધી વિધિ થઈ ગઈ. હા ઓલાવો દક્ષિણા હવે ભેગી આપી દઈશું. ભેગી મને ખબર છે તમે લુકેશ જ છો. તમે આવવાના જ છો ને? હું તો અહીંયા જ હોય ને. હા તો અમે આવી જ છીએ. તારા નેઠા રાખજે. હા બધું ત્યાં બીજું કઈ ભરામણ કરવી હોય તો કરે ને અમારી ભરામણ સાંભળતા જાઓ. કે ભૂદેવ કહો મહારાજ. ત્યાંથી સાંભળો કારણ કે આજે પટિયાલ કુટુંબમાં જાડેરી જાન આવશે ભલે મહારાજ. કે એને ઉતારાની માલકો કે આજ કોઈ માંડવાની માલકો કોઈ આડા હવરી કે હલકી વાત ન થાય કારણ એ સમયની અંદર કે તલવાર ઉપર ખેંચાતા વાર નહીં લાગે. જાઓ અત્યારે તમે જઈ શકો છો. સાંભળી લીધો કે પ્રધાનજી હા બાપુ કે આજ મારી પિંગલગઢ નગરીમાં હા. ઢોલ વગડાવો ને શરણાઈ વગડાવો અને હજારો હાથીડા તૈયાર કરો 9 લાખ ઘોડીલા છાપદા કરો કે હું જોઈ લઉં કે પોખરણના રાજા અજમાલમાં કેટલી તાકાત છે. હા ભાઈ હા સાંભળી લીધો. સાંભળી લીધો. કેમ છે સિંહ હો છે કાંઈ વાંધો તો આદા હકીકતમાં આના ભેગી નોકરી કરવી છે. નહીં. હા આ પટિયા રાજા ભેગી કઈ પોકણ રાજાને પોગે. હવે આના મકાન છે એવડા ઓલાને ટોયલેટ છે એને ખબર છે. કાંઈ હે? આ તો આપણે નોકરી કરવી છે એટલે આ કરવી પડે ભૈયા. ઓ ભાઈ સવારે બધા જાઈનમાં પોકરણ કટ કપડા છોયણા સાફા બાંધી પછી અણંદ પર ને બેનો હવે આપણે બધા જાઈનમાં જવાનું છે પથુને છોકરાને નવી સડિયું બદલાવીને બે હરખે એ મકે ગુરદેવ ચાલિયા રે એ અમાર કે એ મકે ગુરદેવ આવિયા રે લો એ આવા સે કઈ પોકરણ કાજ માઈ રે હરખે એ મકે ગુરદેવ આવિયા આવિયા આવિયા. હલો પ્રધાનજી ભૂદેવ જઈને ઘણો સમય થઈ ગયો કેમ નો એની તપાસ કરો. અરે મહારાજ આવતા જ ઘણા મહારાજના ચરણોમાં ગુરુદેવના નમન છે મહારાજ. જય માતાજી ભૂદેવ જય માતાજી. હો ભૂદેવ મારી દીકરી સગુણાનું શ્રીફળ ક્યાં રાજ્યમાં જીલાવીને આવ્યા એનો મને શોખ પડો ભૂદેવ. અરે મહારાજ દેશ ફર્યો પરદેશ ફર્યો મહારાજ. જાપણી કુંવર સારા હોય ને રજવાડા સારા ન હોય. જાપર રજવાડું સારું હોય કુંવર સારો ન હોય મહારાજ. આજે પિંગલગઢ નગરીની અંદર કુંવર પણ મને સારો લાગ્યો રજવાડું સારું લાગ્યું મહારાજ. પટિયા રાજાના કુંવર સાથે આ લીલું શ્રીફળ ઝીલાવીને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ આ તો અફસોસ કર્યા જેવી વાત છે ભૂદેવ. જાતા પહેલા તમને કીધું હતું કે દેશ જજો પરદેશ જજો છતાંય પિંગલગઢનો રસ્તો લીધો ભૂદેવ. અરે મહારાજ જવાબ વિધાતાના લેખ મહારાજ. લેખમાં કોઈ મેખ મારી શકે નહીં મહારાજ. અરે મહારાજ કાં તો કોઈ દીકરી લીધે વેર વળે મહારાજ અને કાં તો દીકરી લીધે વેર વળે મહારાજ. એટલા જ માટે આજે બેન સુગુણાનું લીલું શ્રીફળ ઝીલાવીને આવ્યો છું મહારાજ. હા ભૂદેવ લેખમાં કોણ મેઘ મારી છે રે ભૂદેવ. પણ કોઈ વાંધો નહીં ભૂદેવ. મારી દીકરી સગુણાનું શું સાલ ને શું શીખી આવી એનો મને કઈ સંભળાવો. અરે મહારાજ મુહૂર્ત પણ બહુ સારા આવ્યા છે. પુણ્યમે કહેતા પ્રતાપરાય સ્વામી કહેતા આપણી દીકરી સગુણા આવી મળતી રાશિના લગ્ન આવ્યા છે મહારાજ. ટૂંકી વર્ધીના લગ્ન છે મહારાજ. ચાલો મળી મંડપ રૂપે. હા ભૂદેવ. હાલ હાલ એ માંડવાડે કઈ સોનાના તાંબારે રૂપા કેરી વરિયું. માંડવાડે કઈ પિતા યજમાન હોયા રે
ઉભી રેજે માંડીવાને બાર હવે હોશિયાર શાન કરો ઉભારી જો મંડપની બાર ઓટા સીધને કરો આવે વાત તમારા બાપાનું રાજ નથી તમારા દાદાનું રાજ હવે શાગલાય સીધને કરે છો સો તમે તો ગીતા તમે મને શૂટિંગ લઈ આવશો મારી મમ્માનું છે નથી તમારે ફોટાનો વેર, નથી તમારી સેલ્ફીનો વેર. હવે હોશિયાર કેમ કરો એ વિડિયો શૂટિંગ ના વેવાણ જમાના વહી ગયા વિડિયો શૂટિંગ ના વેવાણ જમાના વહી ગયા ચાલુ છે મોબાઈલ માને વેવાણ વિડિયો શૂટિંગ ના હવે જમાના વહી ગયા અમારે બધાય જો ઓનલાઈન શૂટિંગ હાલે છે. હા ઓનલાઈન છે હા એ ચાલુ મારે મોબાઈલ માને આ જાગલાય સીધને કરે છે સેલ કરી સેલ મારી વેવાણ આટલો બધો પાવર શાનો છે હા વેવાણ હા તારી જાનમાં નથી કાંઈ હાલ મારી વેવાણ આટલો બધો પાવર શાનો છે એ માગીની સાડી ઓઢી મારી વેવાણ આટલો બધો પાવર હજુ શાનો છે આટલો બધો પાવર શાનો છે આટલો બધો પાવર શાનો છે વરાજાની માની જાજા કરીને જય શ્રી કૃષ્ણ એ કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કેમ છે વેવાણ મજામાં ને તમને જોયા પછી તો એકદમ અમારી માંડવડી બધી આનંદ મંગલમાં છે હલો. અને આ 9 કરોડની ગાડી તમે લઈને આવ્યા છો હા વેવાણ આ ગાડીમાં હું આવી ઘણી જાન લઈને આવ્યા હો બેવાણ લે આ તો વેવાણ હજી અમારે કુટુંબમાં બીજા લગ્ન છે નકર હાથી ડબલ જાનડિયું હોય અને આ બેબો આ બેબો નથી તો? મારા કાકાજી હારા છે અરે કાકાજી હારા હા પણ ઉંમરમાં તો હા વેવાણ નાના છે વેવાણને જય શ્રી કૃષ્ણ કરો બહુ લાટકા રાખ્યા લાગે છે કોણ છે હો આ કાકાજી હારા એટલે વહુ થાવ બીજી કા બા નો થાવ અમારા હા હા તો. આ છે પણ આપણા પતુના હાહુ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ આ તો અહીંયા નિકાવાન પુલિયું પડી ગયું ન્યા ઊભો તો કાલ હા ઈ જ છે હે જય શ્રી કૃષ્ણ હાલો હું તમારા લઈને આવ્યા છે સારું વેવાણ અમારા કુંવરને પોખી લ્યો અમારો કુંવર પહેલી વાર જ પરણે છે છોકરા બધાના પહેલી વાર જ પરણતા હોય કઈ બબે વાર ન હોય હરક પદુડીનું જો થાય છે બે સીતાને તોરણો હવે રામ પધાર્યા હવે લેજી પનોતી પીલા મોખયા મને બમજે કન્યા બધાવાનો સમય કોઠન તારી વરમી જમારા પારકી આખડી રાતની ચડી હતી રે
ગૌ સેવા રામા મંડળ રમતું રમતું દીકરી સગુણાના લગ્ન સુધી પહોંચી ગયું છે. અને હવે અત્યાર લગી આપણે ખૂબ આનંદ કર્યો, ખૂબ હસી મજાક કર્યા, પણ હવે કંઈક દેવાનો પ્રસંગ આવ્યો છે. રાજા અજમલની દીકરી બેન સગુણા આજે ચોડીએ ચડીને બેઠા છે. તો જે કઈ ભાઈઓ તથા બહેનોને યથાશક્તિ પ્રમાણે ફૂલ લે તો ફૂલની પાકડી આપવા હોય તો અત્યારે આપી શકે છે. 4 મંગળ ખાલી ન જાય એની ખાસ કાળજી લેજો મિત્રો, કારણ કે આ તો ભાઈ વિનાની નોંધારી બેન છે. મારો ભોળો સમાજ બેઠો છે, મારો માલધારી સમાજ બેઠો છે. કોઈ કાકાને કુટુંબ બની જાજો, કોઈ મામાને મોહાર બની જાજો. આવા રૂડા પ્રસંગે એનો માડીનો જાયો વીરી યાદ ન આવે, એની ખાસ ને ખાસ કાળજી તમે લેજો. અને અમારા મંડળના સભ્ય તમારી સમક્ષ એક કંકોત્રી રૂપી ઝોલી લઈને આવી રહ્યા છે. આ ઝોલીમાં તમારા યથાશક્તિ પ્રમાણે ઝોલીમાં ફૂલ લે તો ફૂલની પાકડી નાખજો, ઝોલીની જાકારો દેતા નહીં. કારણ કે ઝોલી કોને ફેરવી હતી? તો ઝોલી તો પરબમાં અમર માએ ફેરવી હતી, એ ઝોલી છે. ઝોલીમાં યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા દેતા રહેજો. બહેનોને પણ સાડી, બંગડી, બોપટી, કટલેરી જે કાંઈ યથાશક્તિ પ્રમાણે કેવડી આપવા હોય તો અત્યારે આપી શકે છે બાપા. તો અહીંથી દાદાને કઈ મંગળ ચાલુ કરે. 2111 રૂપિયા ગોપીભાઈ જાડેજા એના તરફથી રામ ભરોસે આવે છે. હાલ એ હરર પેલા પેલા વલ 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 પેલા પેલા મંગળિયા રે ભરતાઈ સૌભાગને રી કેવાય. અરે પેલી મંગળ પેલી મંગળ દાના દેવાય સૌભાગને રી કેવાય. વલ 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 દાન દેશે, વલ 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 દાન દેશે, હરેડી રૂડા એવા ગા સૌભાગને રી કહેવાય. અરે લાવ લેશે વલ 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 લાવ લેશે, લાવ લેશે રામા માતા રામા સૌભાગને રી કહેવાય. અરે દેશો 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 બેની સગુણા પણ કપરાય પેલા મંગળ પૂરા થાય. આ બાપા બાપા મંગલી ભવાનયા મંગલી હારી લહુ યશ જશરથ આજરા બિહારી રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. रघुकुल रीति सदा चल जाई, प्राण जाई भज वचन न जाई.
રામ રામ સિયા રામ જય જય રામ હાપરના પીરને યાદ કરવા છે એવો હાપરના પીર આવતો હોય ત્યારે આવા લીલા પીળા તારા ને જા ફરકે આવા લીલા પીળા તારા ને જા ફરકે જાય હાપરના જાય હાપરના જાય પાઠે પધારો મારા હાપર ના ધણી પીર રામદેવ આંધળા આવે પીર તારે બારે આંધળા આવે પીર તારે દારે હાપરના પીર જય હાપરના પીર જય હાપરના પીર આંધળાને આંખો યપાવે મારો હાપર વાળો પીર રામદેવ આંધળાને પીર આંખો યપાવે મારો હાપર વાળો ધણી રામ એવી બાંભોની મોમાઈને યાદ કરવી છે ત્યારે લીલા ઘેરમાં ખેલી ગુજરાતમાં ઝીણા મર બોલે મારી મોમાઈના રાજમાં લીલા ઘેરમાં ખેલી ગુજરાતમાં ઝીણા મર બોલે મારી મોમાઈના રાજમાં મારી યોગા મના રથ ધોયા ને રમણા રજો ને પોપાઈ મારી ભગવાની મોમાઈ આવે રે રમણા રમજો રે પા એ મારી ઘડી ભરની મોમાઈ આવે રે રમણા રમજો રે પા તાકોડાને ડારે મોમાઈ તમે રમે રમો વા સંગે રમો अरे उठो उठो और घोड़िया ने बहरलाई बीजा मंगनी बहरलाई अरे डीजे मंगल सोना नादान देवाई सोहागने की देवाई से राम नाम
के भाग्य आज खुल जाएंगे, राम आएंगे। ये राम आएंगे तो खुशियाँ मनाएंगे। ये राम आएंगे तो खुशियाँ मनाएंगे। मेरी झोपड़ी के भाग्या खुल जाएंगे, राम आएंगे।